નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે હવે છે અમદાવાદ શહેરના સોનલ ઝોનલ ઓફિસમાં જે વિસ્તારમાં જુહાપુરા છે ને તે વિસ્તારોમાં રાબેતા મુજબ વેજલપુર ને રાબેતા મુજબ જે લાઇટો જઈ રહી છે ગરમીના કારણે જઈ રહી અને લોકોની એ ફરિયાદ છે કે આ વારે ઘડીએ 2-4 કલાક સુધી લાઇટ જાય છે અને આ સમસ્યાનો અંત નથી આવતો। રેગ્યુલર લોકોના ઘરોમાં લાઇટ જાય છે, ત્યાં બાળકો અને વૃદ્ધોને તકલીફોનો હાલાકીનો સામનો કરવો પડતો હોય છે, જેને કમ્પ્લેન અમારી ચેનલને મળતા અમે આજે અહીંયા અમદાવાદ શહેરમાં આવેલ સોનલ રોડ પર શ્રીનગર જો ટોરેન્ટ પાવરની ઝોનલ ઓફિસ છે તે ટોરેન્ટ પાવરની ઝોનલ ઓફિસ ખાતે અહીંયાના જે મેનેજર શ્રી છે તુષારભાઈ કરીને તેમની મુલાકાત લીધી। તેઓએ આશ્વાસન આપ્યું છે કે તેઓના ઉપરી સર જે ઝવેરી સર કરીને છે તેમનાથી અમે વાત કરી છે અને જે પણ પ્રજાના જે સમસ્યા છે કે વારે ઘડીએ લાઇટ જઈ રહી છે તેનું અત્યારે સોર્ટ આઉટ કેવી રીતે કરવું તેના પર કામ થઈ રહ્યું છે અને તે છતાં પણ સાહેબ શ્રી જે અમદાવાદ ખાતાના હેડ છે ઝવેરી સર તેમને મળી અને તેનું વહેલી તકે નિકાલ લાવશે તેવું અત્યારે આશ્વાસન આપ્યું છે। હવે આગળ જોવાનું એ રહ્યું કે 1-2 દિવસમાં આ સમસ્યાનો લોકોનો નિકાલ આવે છે કે નથી આવતો। અગર નથી આવતો તો ફરીથી તેની અપડેટ લેવામાં આવશે અમારી ચેનલના માધ્યમથી। ગુંજ ગુજરાતની સમાચાર, આસિફ ખાન પઠાણ, અનવર કાજી, સામાજિક કાર્યકર્તા। ટોરેન્ટ પાવરની ઓફિસે શું કામ આવ્યો છે અને શું ટોરેન્ટ પાવરને લઈને સમસ્યા છે? અત્યારે કાળઝાળ ગરમી ચાલી રહી છે। રોજ જે તમે જુઓ તો 45-46 સેલ્સિયસ 47% ગરમી બતાડે છે અને આ ગરમીના હિસાબે પોતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રેડ એલર્ટ જાહેર કર્યું છે અને જનતાને એવી અપીલ કરવામાં આવી છે કે આવી ગરમીમાં બહાર નીકળવામાં ના આવે। તમે 2 દિવસ પહેલા બી ન્યૂઝના માધ્યમથી જોયું હશે, 9 થી વધારે લોકો બરોડામાં આ ગરમીના હિસાબે મૃત્યુ પામ્યા છે અને એવી જ આ ગરમીના કારણે આજે અહીં મક્તમપુરા વિસ્તારમાં અમારા વિસ્તારમાં કેટલાય દિવસથી ટોરેન્ટ પાવરની બેદરકારીના હિસાબે વારંવાર અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિસ્તારમાં રોજ જે લાઇટ જવાના બનાવો બની રહ્યા છે અને આવી ગરમીના કારણે ઉંમરવાળા માણસો, નાના બાળકો, લેડીઝો જે ઘરમાં રહેતી હોય ને જેના ત્યાં ગરીબ માણસના ત્યાં એસી કુલર જેવી સુવિધા ના હોય ઠંડક માટે, એમની હાલત ખરાબ છે, એમની તબિયત ખરાબ થઈ રહી છે। ઝાડા ઉલટીના વધારે કેસો બની રહ્યા છે। તમે જુઓ તો હું મારા પોતાની વાત કરું તો મારી સોસાયટીમાં કાલના દિવસે રાત્રે 11:30 વાગે લાઇટ ગઈ હતી। કન્ટિન્યુઅસ મેં ફોન કર્યા, જે ટોરેન્ટ પાવર તરફથી હેલ્પલાઇન નંબર આપેલો છે એ હેલ્પલાઇન નંબર ના ઉપર જે અધિકારી બેસે છે એ લોકો લાગે છે કે ફ્રીનો પગાર લેતા હોય, મફતનો પગાર લેતા હોય અને નાઇટ ડ્યુટીમાં સૂઈ જતા હોય। કારણ કે મેં સવારે 5 વાગ્યા સુધી કન્ટિન્યુઅસ ફોન કર્યા છે પણ કન્ટિન્યુઅસ ફોન બીજી જ બતાવતો હતો, ફોન એ લોકો સાઈડમાં મૂકી દે છે। એટલે આવી ગરમીમાં આખી રાત્રે 11:30 થી માંડીને સવારે 5 વાગ્યા સુધી જો લાઇટ ના આવતી હોય તો લોકોની શું હાલત થાય છે। બાળકોની, વૃદ્ધ માણસો આના હિસાબે ઘણા હેરાન પરેશાન થાય છે। આ ગરમી 47 ડિગ્રીએ જતી હોય ને એમાં બી ટોરેન્ટની આવી બેદરકારી થતી હોય કે લાઇટો વારંવાર વિસ્તારોમાં જતી હોય તો આ ટોરેન્ટ પાવરની બેદરકારી છે। તમે મીટરમાં જુઓ તો મીટરમાં અનેક પ્રકારોના ટેક્સ ટોરેન્ટ પાવર પબ્લિક પાસે, જનતા પાસે ઉઘરાઈ રહી છે। એમાં ફિડ્યુલ ચાર્જ હોય, સરકારી કર હોય, મીટર ભાડું હોય કે બીજી ત્રીજી મુશ્કેલ ગરીબ માણસનું 400 રૂપિયા મહિનાનું બિલ હોય પણ તમે આ બધા ટેક્સીસ લગાવી અને એ બિલને 1500 પહોંચાડી દેતા હોય તો ટોરેન્ટ પાવર એક પ્રાઇવેટ લિમિટેડ કંપની છે અને એમની જવાબદારી છે કે 24 કલાક લાઇટની એ ધ્યાન રાખે અને જે જનતા છે જે ગરમીથી પરેશાન છે અને ગરમી ભોગવી રહી છે એને આસાની રહે એના માટે તટસ્થ રહેવું જોઈએ અને 24 કલાક સેવા આપવી જોઈએ। મારું માનવું છે કે છેલ્લા 15 થી 20 દિવસથી અલગ અલગ વિસ્તારમાં આ લાઇટ જવાના બનાવો બની રહ્યા છે અને આપણે માનીએ કે 10-15 મિનિટ જો લાઇટ જતી હોય તો માનવામાં આવે પણ 5-5 કલાક આવી ગરમીમાં લાઇટ બંધ રહે છે જેના કારણે પબ્લિક ખૂબ હેરાન અને પરેશાન થઈ રહી છે। આપનું નામ? મારું નામ શોએબ સૈયદ છે। હું મક્તમપુરા વિસ્તારમાં હાલમાં યુથ કોંગ્રેસનો મહામંત્રી છું ને હાલમાં ટોરેન્ટ પાવરની અત્યારે ઘણા દિવસોથી જ્યારથી ગરમીનો પારો 45 ઉપર ગયો છે ત્યારથી અમારા વિસ્તારમાં લાઇટની સમસ્યા થાય છે અને નાના નાના બાળકો, વૃદ્ધો અને મહિલાઓ પરેશાન થાય છે। આના માટે
જો અગર અધિકારીઓ આના માટે કઈ પગલાં નહીં લે તો આના માટે અમે ઉપર સુધી એક્શન લઈશું અને કોર્ટમાં જવું પડશે તો પણ જઈશું. આ યોગ્ય ના કહેવાય. બીજા વિસ્તારોમાં 24 કલાક તમે વીજળી પૂરી પાડો છો અને મક્તમપુરામાં મુસ્લિમ પરિવાર ને ગરીબ લોકો રહે છે અને જે લોકો કાયદેસર જે સરકારની ગાઈડલાઈન છે 45 થી 47 ડિગ્રી ગરમીમાં હીટ સ્ટ્રોક આવે છે, લોકોને એટેક આવે છે અને જે ગરમીથી હીટ વેવથી અને પરેશાન ઝાડા ઉલટીના કેસો વધી રહ્યા ત્યારે તમે 5-5 કલાક લાઇટ બંધ કરી દો અને મુસ્લિમ વસ્તીને હેરાન કરો છો. આ યોગ્ય નથી. આના માટે સરકારે જાગૃત થવાની જરૂર છે. સરકારે આના માટે કઈ પગલાં લેવા પડશે, નહીં તો અમે આના માટે કોર્ટના પગથિયા ચડીશું. આપે જે પાવર કાપની વાત કરી કે પાવર ફોલ્ટ નથી હોતો, પાવર કાપ રહે છે, એના વિશે શું કહેશો? કાલની જ વાત કરું તો કાલે હું જ્યાં રહું છું તે ગરીબ નવાજ સોસાયટીમાં લાઇટ ગઈ હતી. હવે લાઇટ ગઈ હતી તો મેં કમ્પ્લેન નોંધાવી હતી રાત્રે 12 વાગે અને કમ્પ્લેન નોંધાઈ એના પછી ટોરેન્ટની ટીમ આવી તો ત્યારે જે ડીપી હોય છે એ ડીપીમાં ખાલી સ્વિચ પડી ગઈ હતી અને એ સ્વિચ પડી ગઈ હતી એને ચાલુ કરીને જતા રહ્યા. હવે આ વસ્તુ જે છે એ લોડના કારણે થાય છે. તો તમે લોડ પૂરો નથી પાડી શકતા તો તમે પછી આટલા વધારે બિલ કેમ લો છો? આટલા બધા સર્વિસ ચાર્જ કેમ લો છો? તમે ગ્રાહકોને છેતરવાના ધંધા કરો છો. તમે અમારી જોડેથી પૂરતા પૈસા લો છો તો અમને પૂરતી વીજળી આપવી જરૂરી છે. અમદાવાદ જેવી મહાનગરપાલિકામાં, અમદાવાદ જેવી મોટી સિટીમાં જ્યારે 5-5 કલાક તમે વીજળી બંધ રાખતા હો તો તમે શાની વિકાસની વાતો કરો છો?